નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસાવના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ગેસ સિલિન્ડરની તીવ્ર હાલાકી પ્રશ્ને એજન્સી સંચાલક સામે લોકોનો તીવ્ર રોષ. બારોબાર ગેસ સિલિન્ડરનો વહીવટ થતો હોવાની ફરિયાદ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોટી પાનેલી ગામે રાંધણ ગેસને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે સરકાર કહી રહી છે કે રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી, તેમજ લોકોને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળી રહે છે, ત્યારે હાલ અહીંયા મોટી પાનેલીના લોકોનું કહેવું છે કે એજન્સીઓ દ્વારા અમોને રાંધણ ગેસ હાલ 70 દિવસ પણ ડિલિવરી નહીં આપી. ગ્રાહકોને મેસેજ આવે છે પણ એજન્સી ધારક સિલિન્ડર નહીં આપતા, જેનો વિરોધ કરી શહેરજનો અને ગ્રાહકો સહિત 500થી વધુ લોકો એકત્રિત થઈ એજન્સી પર ગયા. ત્યારે એજન્સી ધારક ઓફિસને તાળા લગાવી બોર્ડ પર ઉતારી દીધો. લોકોની હાલાકીને લઈને ધારાસભ્ય પાટલિયાએ અધિકારીઓને દોડાવ્યા. તાત્કાલિક નાયબ મામલતદારની ટીમ દ્વારા ઉપર પહોંચી 2 દિવસમાં રાંધણ ગેસના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી. લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે જો તાત્કાલિક આ પ્રશ્નનો હલ ના થાય તો ગામ બંધ અને ઉગ્ર આંદોલનની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી. મોટી પાનેલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જાતા નથી અને બાટલામાં 10 દીથી તડકાના હેરાન થાય છે. કંઈ નિકાલ આવતો જ નથી ગામનો, તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે. એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે. પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હાડિયું કાઢે છે. એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે. તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે. તો આ કરે છે હું એજન્સી વાળા, એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી. તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી. ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે. 8 તારીખથી ને 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે. આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે. આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસાવના ન્યૂઝ.